તો પાટણમાં સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો છે. કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદ સમેટાયો છે. રાધનપુરના સિનાર ગામે કિંજલ રબારી પહોંચી. સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો સતત વિરોધ થઈ રહ્યો હતો. અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો હતો. આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી કિંજલ રબારી પરત ફર્યા છે. તો 2 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો કે જ્યાં કિંજલ રબારી અન્ય સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારથી સતત ધમકીઓ મળી રહી હતી. સરેન્ડર કરવા સુધીની વાત વિડીયોમાં કરવામાં આવી હતી અને સમાજના લોકો દ્વારા પણ વિરોધ પ્રચંડ થઈ રહ્યો હતો. અને તમામ બાબતો બાદ આ વિવાદને એવી રીતે સમેટાયો કે કિંજલ રબારી ઘરે પરત આવ્યા. સિનાડ ગામે કિંજલ રબારી પહોંચ્યા અને સતત તેમનો વિરોધ થઈ રહ્યો હતો. એ જાણવું ખૂબ જરૂરી છે કે લગ્ન કરી લીધા હતા તો પછી તેઓ પરત આવ્યા છે, તો શું લગ્ન તૂટ્યા છે કે પછી અત્યારે તમામ અટકળો છે કે 2 દિવસ પહેલાં લગ્ન કરી લીધા છે તેવો વિડીયો હતો તો પછી તેઓ ઘરે પરત આવ્યા સમાજના દબાણવશ? આ તમામ સવાલો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા સુનિલ પટેલ. સુનિલ, હવે તેઓ ઘરે પરત આવી રહ્યા છે, પરંતુ આખો મામલો સમજાવો, કારણ કે 2 દિવસ પહેલાં લગ્ન કરી લીધા હતા તેવી પણ વાત હતી. ચોક્કસ કહી શકાય તો સિંગર કિંજલ રબારીના જે પ્રેમ લગ્નનો જે સમગ્ર મામલો તો ક્યાંક ના ક્યાંક હવે આ અટકળો હતી અને વિવાદ જે હતો ત્યાંનો અંત આવ્યો હોય તેવી વાત સામે આવી છે. ખાસ કરીને સમાજના કેટલાક આગેવાનોએ કિંજલ રબારીને પરત લાવ્યાના હાલ સમાચાર છે. અને જે કહી શકાય તો રાધનપુરની જે સિનાર ગામની જે છે દીકરી કિંજલ રબારી, તેને હાલમાં ભાભર આસપાસ રાખ્યા હોવાનું પણ માહિતી મળી રહી છે. ખાસ કરીને જે સમગ્ર મુદ્દાની વાત કરીએ તો જે ગાયિકા કિંજલ રબારી છે તેને ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનો તેને પોતે જ ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી જ ખુલાસો કર્યો હતો. તેની મરજીથી જ આ લગ્ન કર્યા હતા. અને ત્યારબાદ કહી શકાય તો સમગ્ર જે મામલો છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કિંજલ રબારીના પણ ખુલાસાઓ સામે આવ્યા હતા અને તેના વિવાદને વિરોધને લઈને સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકોએ સમર્થન માટે પણ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ છેલ્લા 3 દિવસથી જે પ્રેમ લગ્નનો જે મામલો હતો, અન્ય સમાજ સાથે જે યુવક સાથે જે લગ્ન કર્યા હતા તેનો જ આ વિવાદ હતો. અને જે વિવાદ મામલે જે સમગ્ર જે મામલો સોશિયલ મીડિયામાં ચાલ્યો આવતો હતો તેને જ લઈને જે કહી શકાય તો આજે જ વહેલી સવારે જ્યારે કિંજલ રબારીના પેજ પરથી જે તેમને કરેલી જે ખુલાસાઓ હતા તે પોસ્ટો હટાવાતા ક્યાંક ને ક્યાંક અટકળો ઊભી થઈ હતી. અને આ જ અટકળો બાદ જે સમાચાર સામે આવ્યા હતા કે કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં આવી હતી અને તે જે સમાચાર હતા હાલમાં વાસ્તવિક થવાનું સામે આવ્યું છે. ખૂબ જ સંક્ષેપમાં જો જણાવી શકો તો કે જે સુનિલ લગ્ન થઈ ગયા હતા તો લગ્ન તોડવામાં આવ્યા છે, આ પરત કેવી રીતે આવ્યા છે? સામાન્ય રીતે થતું નથી હોતું. એટલે ચોક્કસ કહી શકાય છે કેમ કે ગાયિકા કિંજલ રબારીએ જ આ સમગ્ર મામલે ખુલાસો કરતો તેને પ્રેમ લગ્ન કરી લીધા છે. હવે જયારે આ વાતની જો વાત કરવામાં આવે તો જે રીતે પ્રેમ લગ્ન તેમને કોર્ટમાં કર્યા છે અને તેને પોતાએ કાયદેસરની કાર્યવાહી એટલે કે કાનૂની મદદ લેવાની પણ વાત કરી હતી. અને ત્યારબાદ હવે જે રીતે આ સમગ્ર વાત જે છે તેની પોસ્ટો હટાવી દેવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને તેને પરત લાવવામાં આવી છે. તો હવે જયારે સમાજના આગેવાનોની સમજણ કહી શકાય, સમજાવટ બાદ આ દીકરી પરત ફરી છે કે અન્ય કોઈ કારણોસર દબાણમાં પરત લાવવામાં આવી છે, આ તમામ જે અટકળો છે હજુ તેના પર ક્યાંક ના ક્યાંક જે પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસ છે કે હવે તેના જે લગ્ન થયા હતા જે અન્ય સમાજના યુવક સાથે તેને કાયદાકીય રીતે તેને તોડવામાં આવશે કે સમજાવટ કરી અને તેને સમાધાન કરી અને તેને સમાધાન બાદ તેને આ લગ્નમાંથી છુટકારો મેળવવામાં આવશે. એટલે આ સમગ્ર જે અટકળો છે હજુ ક્યાંક ના ક્યાંક આગળના સમયમાં પણ અનેક સવાલો દેખાઈ રહ્યા છે આખા કેસમાં. બિલકુલ હજુ અનેક સવાલો પર પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસ છે. બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ.